હાલો મિત્રો, ગળમાં અડદિયા પાક કેવી રીતે બનાવવો એ આપણે જોઈ લઈએ। એક વાટકો ભરી અડદની દાળ આપણે શેકી અને ઠંડી કરી લઈએ। મિક્સર જારમાં ક્રશ કરી અને કરકરો આપણે લોટ આ રીતનો બનાવી લઈએ। લોટ સાળીને મોટા ભાગનો આપણે લોટમાંથી કણકું કાઢી એક વાટકો ભરીને આપણે અડદનો લોટ આ રીતે બાઉલમાં લઈ લઈએ। લોટમાં વચ્ચે ખાડો કરી ગરમ ઘી એડ કરીએ। 2 ચમચી જેટલું આપણે ગરમ દૂધ એડ કરીએ। 2 હાથથી સરસ એવું મોણ દઈ આ રીતે આપણે સેટ કરી અને ધાબો દઈ દઈએ। ડીશ ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીએ। 2 થી 3 ચમચી ભરી અને ગુંદર લીધો છે ક્રશ કરી અને એક વાટકામાં કાઢી લઈએ। ધાબો દીધેલા લોટને આપણે ઘઉંસાળવાની સાણીએ સાળી લઈએ। એક વાટકો ભરીને લોટ લીધો તો એના સામે આપણે અડધો વાટકો ઘી એડ કરી અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે ધાબો દીધેલો લોટ એડ કરી દઈએ। કન્ટિન્યુ હલાવતા રહીશું, થોડું થોડું ઘી એડ કરતા જશું અને આ રીતનો બદામી કલર આવી જાય ત્યાં સુધી આપણે લોટ શેકી લઈએ। ક્રશ કરેલો ગુંદર એડ કરી શેકી લઈએ। ગેસ બંધ કરી અડધો વાટકો ભરી ટોપરું એડ કરી શેકી લઈએ। મિક્સર જારમાં ક્રશ કરેલો કાજુ બદામનો ભૂકો એડ કરી દઈએ। જાયફળ એલચીનો પાવડર એડ કરી બધું સરસ એવું મિક્સ કરી લઈએ। પેનમાં 2 ચમચી ઘી એડ કરીએ। એક વાટકો ભરી અને ગળ એડ કરીએ। ગળમાં પાક કે પાયો લેવાની કોઈ જરૂર નથી। આ રીતે ગળ ઓગળી જાય એટલે આપણે શેકેલા લોટમાં ગળ એડ કરી દઈએ। ઢેફલા પાડવા હોય તો તમે મિક્સ કરી ડાયરેક્ટ ચોકીમાં એડ કરી અને ઢેફલા પાડી શકો છો। આ રીતે તમારે અડદિયાની ડિઝાઇન આપવી હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો। બધા અડદિયાને આપણે આ રીતે બનાવીને ચોકીમાં સેટ કરી દઈશું। 4 થી 5 કલાક આપણે સેટ કરી અને આપણે એક ડીશમાં સર્વ કરીશું। ત્યાર છે આપણા ગોળ